વેરાવળમાં 2 દિવસ પૂર્વે ફાયરિંગનું પ્રકરણ બન્યો હતો, જેમાં સમસ્ત તુરક જમાતના પ્રમુખ જાવીદ તાજવાની પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ફાયરિંગમાં માથાના ભાગે ગંભીર રીતે ઈજાઓ થતાં સારવાર અર્થે જૂનાગઢ બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, પણ ઈજાઓ ગંભીર હોવાના કારણે સારવાર દરમિયાન મોત નીપજતા મુસ્લિમ સમાજમાં શોકનું મોજું ફરેલ હતું, જેમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતકની ડેડબોડી પોતાના નિવાસસ્થાન વેરાવળ લવાતા વેરાવળ મુસ્લિમ સમાજ આઘાતમાં ડૂબ્યો હતો. સાથોસાથ ગીર સોમનાથ પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને 24 કલાકની અંદર ઝડપી પાડવામાં આવ્યા હતા અને ગત રાત્રિએ વેરાવળ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાનીનું જનાજો કાઢવામાં આવ્યું હતું. આ જનાજામાં મુસ્લિમ સમાજના હજારોની સંખ્યામાં લોકો સવૈભૂ જોડાયા હતા અને વેરાવળ સ્થિત કબરસ્તાનમાં મુસ્લિમ રીતિ રિવાજ મુજબ રાત્રિના સમયે દફનવિધિ કરેલ હતી. આ અંતિમ વિદાયના દ્રશ્યો જોઈ મુસ્લિમ વિસ્તાર હિબકે ચડેલ હતો. મહેન્દ્ર ટાંક, ન્યૂઝ 14 ગીર સોમનાથ.